Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the Unit 6. Unit 6 ની અંદર આપણે પ્રી-ટાસ્ક જોઈશું. Recite the poem. આપણે અહીં જોઈએ કે એક કવિતા આપેલી છે જે આપણે વાંચીએ. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. A teacher is like another parent, so caring and makes sure you have no troubles and for all problems are cured. અહીં તમને વાત કરવામાં આવી છે શિક્ષક વિશેની કે શિક્ષક એ તો તમારા એક મિત્ર તરીકે પણ તમને સમજાવે છે, તમને ફન એટલે કે રમતો દ્વારા તમને ભણાવે છે. પછી ટીચર લાઈક અનધર પેરેન્ટ એ તમારા બીજા માતા પિતા છે. અને સો કેરિંગ મેક શ્યોર યુ હેવ નો ટ્રબલ્સ એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ અને તમારી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તેમની પાસે હોય જ છે. આપણે ઘણી વખત જોઈતા હોઈએ કે આપણે ઘણી વખત ઘણી બધી મુશ્કેલીઓ હોય અને જો એ વાત આપણે આપણા શિક્ષકો પાસે રજૂ કરીએ તો એનું સોલ્યુશન આપણને એ ખરેખર આપતા હોય છે અને જેના કારણે આપણું જીવન છે એ સુખમય વીતતું હોય છે. ત્યારબાદ અહીં છે પ્રી-ટાસ્કની અંદર So your likes or dislikes for these characteristics and behavior of a teacher. Put L એટલે કે like દર્શાવવાનું છે or DL એટલે dislike in the box against each point. હવે તમારે ટીચરના કેટલાક બિહેવિયર લાઈક એટલે કે તમને ગમતા હોય છે ને કેટલાક એવા હોય કે ડિસલાઈક એટલે તમને અણગમતા લાગે. તો gives a lot of homework તમને ઘણું બધું હોમવર્ક આપી દે તો તમે એને લાઈક કરશો નહીં, તો એ છે ડિસલાઈક. પછી છે ટેલ્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. જો એ તમને ટીચર ખૂબ જ સરસ મજાની વાર્તાઓ કરશે તો તમને એ ગમશે, તો તમે ત્યાં એલ લખશો લાઈક. સ્પીક્સ વેરી લાઉડલી. જો તે તમારા ઉપર બરાડા પાડીને બોલશે તો તમને ગમશે નહીં ગમે, તો તેની સામે આપણે ડિસલાઈક લખીશું. પછી છે હેઝ અ પેટ સ્ટુડન્ટ, એનામાં પણ ડિસલાઈક આવશે. ફેવર સમ સ્ટુડન્ટ, અમુક વિદ્યાર્થીઓ પ્રત્યે જો ભાવ દર્શાવતા હોય તો એમાં પણ ડિસલાઈક. સ્પીક સોફ્ટલી, તમને પ્રેમથી સમજાવે તો લાઈક. ટેક્સ કેર ઓફ ઈચ સ્ટુડન્ટ, બધાની સંભાળ રાખે તો તમને ગમશે. પછી છે મેક્સ યુ સ્ટેન્ડ ઇન ધ ક્લાસ, તો તમને ગમશે નહીં ગમે. ત્યારબાદ છે નેવર ગેટ્સ એંગ્રી. જો એ તમારા ઉપર ગુસ્સે ન થાય તો તમે એને લાઈક કરશો. ગેટ્સ એનોયન વેરી ઓફન, તો ડિસલાઈક. હેલ્પ્સ વેરી એવરી સ્ટુડન્ટ, બધાની મદદ કરે તો ગમે જ આપણે એવા ટીચર. તો નેવર અલાઉ ધ સ્ટુડન્ટ ટુ ટોક, ડિસલાઈક. રિફ્યુઝ ટુ ટીચ એનીથિંગ અગેન, ડિસલાઈક. ગાઈડ ધ સ્ટુડન્ટ, જો તમને માર્ગદર્શન આપશે તો જરૂરથી ગમશે, માટે લાઈક. કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ ઓફ પેરેન્ટ્સ, લાઈક. મેક્સ યોર રાઇટ હોમવર્ક 5 minutes, આ તો આપણે બિલકુલ ન ગમે, માટે ડિસલાઈક. તો અહીં તમારા ટીચરની કઈ બાબતો તમને ગમે છે અને કઈ બાબતો નથી ગમતી તે અહીં દર્શાવવાનું છે. ઓકે, નેક્સ્ટ. Do you know how blind people read? They have a special script called Braille script. Braille લિપિ આપણે જોઈતા હોઈએ. The letters in the are raised on a thick paper with a writing pen. આપણે જોતા હોઈએ છીએ કે એનામાં હઠકડીથી આપણે કેવું કરીએ, ટાંચણીથી અને મીંડા મીંડા થઈ જાય તેવી રીતે એનામાં લખાણ લખાવેલું આવેલું હોય છે. રાઇટિંગ અ પિન એટલે પિન દ્વારા. The pin is carefully pressed from the reverse side of the paper so there are raised and unraised marks. Each letter has a 6 marks. The
Circle mean unraised marks and the dots mean raised marks. Study the alphabet carefully. આ રીતે આપેલા હોય જેના દ્વારા આપણે આલ્ફાબેટ છે એને નક્કી કરવાનું હોય અને એ પ્રમાણે જે લોકો અંધ છે એને આ રીતે જાણી લેતા હોય છે. તો એના માટે એવું તો જરૂરી નથી કે જે લોકો અંધ છે એ ન ભણી શકે, એજ્યુકેશન ન મળી શકે, પણ એના માટે પણ આવી લિપિ બનાવવામાં આવેલી છે. Now using small and big dots write this sentence. I love you my teacher. હું મારા ટીચરને પ્રેમ કરું છું. A quick brown fox jumped over the lazy dog. This sentence contains all the letters of the English alphabet. આની અંદર દરેક આલ્ફાબેટનો સમાવેશ કરવામાં આવેલ છે. ઓકે, તો આઈ હોપ તમને આ બધું સમજાઈ ગયું હશે. નાઉ સ્ટાર્ટ લેસન આઈ લવ યુ ટીચર. હું તમને પ્રેમ કરું છું. આપણા શિક્ષકને પ્રેમ કરવાથી આપણી લાઈફની અંદર ઘણા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જતું હોય છે. કહેવાય છે ને, ગુરુ એ તો જ્ઞાનનો દ્વાર છે. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak. So her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is account of the turning point in her life in her own words. ખૂબ નાની ઉંમરમાં હેલન કેલર બહેરા અને અંધ થઈ ગયા. ડેફ એન્ડ બ્લાઇન્ડ મીન્સ બહેરા અને અંધ. બ્લાઇન્ડ એટલે કે અંધ, ડેફ એટલે બહેરા. તે બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા. પછી તેમના બહેરા અને અંધ માટેના શિક્ષિકા મિસ સુલિવાન મળી ગયા. તેમણે હેલનનું જીવન બદલી નાખ્યું. તેમના જીવનના સંક્રાંતિકાળનો અહેવાલ અહીં તેમના જ શબ્દોમાં આપ્યો છે. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher and Sullivan came to our house that day. Next day she led me into her room and gave me doll. 1827ના વર્ષની એ સવાર હજુ મને બરાબર યાદ છે. એ વખતે હું 7 જ વર્ષની હતી અને એ દિવસે મારા શિક્ષિકા એ સુલિવાન અમારે ઘેર આવેલા. બીજે દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી એટલે કે ડોલ આપી. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was palm એટલે કે હથેળી, movements એટલે કે એના દ્વારા સમજાવું ફિંગર. It was an exciting experience. આ ખૂબ જ અગત્ય હતો, અનુભવ હતો. એક્સપિરિયન્સ એટલે I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I did not know that I was spelling doll. થોડી વાર હું તેનાથી રમી. પછીથી મિસ સુલેવાને મારી હથેળીમાં આંગળી થોડી ફેરવી. એ રોમાંચક અનુભવ હતો. કેવો હતો? એક્સાઇટિંગ મીન્સ કે રોમાંચક અનુભવ હતો. મને એ રમતમાં રસ પડ્યો અને તેમણે ફેરવેલી આંગળીનું હું નકલ કરવા લાગી. હું જ્યારે બરાબર કરવામાં સફળ થઈ ત્યારે હું ઉત્તેજિત થઈ ઉઠી. મને ખબર નહોતી કે હું ડોલનું સ્પેલિંગ કરી રહી હતી. આઈ વોઝ સ્પેલિંગ ડોલ. અને એણે આ રીતે મિસ સુલિવાને સ્ટડીમાં આગળ વધાર્યા અને આ રીતે શીખવવાનું
પ્રયત્ન મિસ સુલેવાને હેલન કેલરને કર્યો હતો અને તે દ્વારા તેમને નવા નવા અનુભવ દ્વારા તેમને ભણવાનું શીખવતા હતા. Some days later, we were walking in our garden. Suddenly, my teacher put my hand under the water tap as the cool flow of water ran over one hand. She splashed water on my other palm. We played his game every day, touching different objects. He awakened my soul. I come to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touched seemed to throb with life. Aha, I was connected with the world through all the words. Some days means કે થોડા દિવસો અમે અમારા ગાર્ડન એટલે કે બાગમાં ફરી રહ્યા હતા. વોકિંગ કરી રહ્યા એટલે કે ફરી રહ્યા. અચાનક જ મારા શિક્ષિકાએ મારો હાથ પાણીના નળે નીચે ધર્યો. જોજો હવે એમના શિક્ષક છે એને કઈ રીતે શીખવે છે તો પાણી નીચે હાથ ધરે છે અને ઠંડા પાણીની ધાર મારા હાથ પર પડી રહી હતી. ત્યારે તેમણે મારી બીજી હથેળી પર વોટરનો સ્પેલિંગ લખ્યો. બીજી હથેળી ઉપર વોટરનો સ્પેલિંગ લખ્યો ઓન અધર પ્લાન. અને જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરી અમે રોજ આ રમત રમતા. આથી મારો આત્મા જાગી ઉઠ્યો. દરેક વસ્તુને નામ હતું તેની મને ખબર પડી. હવે દરેક નામ નવા જ વિચારને જન્મ આપતું. હું જેને સ્પર્શ કરતી તે દરેક ચીજ મને જીવંત લાગતી. અરે બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી હતી. જોયું ને, એક શિક્ષકની ખૂબી તમે જોઈ શકો છો કે તે પોતાના બાળકને કઈ રીતે શીખવી શકે છે. તે પોતાના બાળકો માટે કેવા કેવા અનુભવો લાવી શકે છે જેના દ્વારા તે ઇઝીલી શીખી શકે. ચાલો નેક્સ્ટ જોઈએ. Miss Suleiman used to take me to long walks every morning. રોજ સવારે મિસ સુલેવાન મને દૂર સુધી ફરવા લઈ જતા હતા. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and enjoy. રોજ મિસ સુલેમાન એને દૂર સુધી ફરવા લઈ જતા. સવારમાં પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા. હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો બાળકના કાનમાં કંઈક કહે તેવી રીતે મારી હથેળીમાં લખતા. મારી શિક્ષિકાએ મારી જિજ્ઞાસા સંતોષી. હવે મારી આસપાસની અરાઉન્ડ મીન્સ કે આસપાસની દરેક વસ્તુ મને કેવી લાગે છે? લાઈફ, લવ એન્ડ જોય. વસ્તુ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગે છે. નેક્સ્ટ જોઈએ. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. Throat એટલે કે ધ્રુજારી. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was the miracle.
અમારા શિક્ષણનો બીજો તબક્કો વધારે અઘરો હતો. એ પણ સ્પર્શેન્દ્રિયો પર આધારિત હતો. સ્પર્શેન્દ્રિય એટલે કે આપણી ચામડી. મિસ સુલેમાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. કેવી રીતે શીખવતા હતા? તેમના લિપ્સ પરથી એમને શીખવતા હતા અને તેમની આંગળી છે એના લિપ્સ પર રાખી હોઠના હલનચલન અને ગળામાંની કંપનથી હું બોલતા શીખી. કેવી રીતે શીખી જુઓ. હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલું ત્યારે મને અપરંપાર આનંદ થયેલો. હવે હું મારા રમકડા, કાંકરા અને બાગમાં વૃક્ષો અને પક્ષીઓ સાથે વાત કરવા લાગી. મેં જ્યારે મારી બહેનને બોલાવી અને તે મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયા. ઉપરાંત મારો કૂતરો મારી સૂચનાઓનું પાલન કરતો હતો અને હું બોલી શકતી હતી. એ એક ચમત્કાર હતો. જોયું ને, એક શિક્ષક આપણા જીવનમાં કેટલો બધો મહત્વનો ભાગ ભજવે છે. તેના દ્વારા આપણે આપણી લાઈફની અંદર કેટલી ઊંચે સુધી પહોંચી શકીએ છીએ. તમે જુઓ, એક વ્યક્તિ અંધ છે, બહેરું છે, જેના કારણે તે બોલી પણ શકતો નથી, તો તેના જીવનમાં સુખનો સૂરજ લાવવા માટે એક શિક્ષક કેટલી બધી મહેનત કરે છે. સૌ પ્રથમ તેની હથેળી ઉપર, પછી વિવિધ જાતના અનુભવો દ્વારા અને લાસ્ટમાં તે થ્રોટ એટલે કે લિપ્સ ઉપર આંગળી રાખીને થ્રોટ ધ્રુજારી દ્વારા બધી બાબતોને શીખવે છે. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને અહીં સુધીની સ્ટોરી ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને? ખૂબ જ સરસ. ઓકે, તો આપણે આગળની સ્ટોરી આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ.